હેલો ફ્રેન્ડ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ. આજે અમારે જવાનું છે, અમારા ગામમાં અમારું સ્મશાન છે, તે વણકર સમાજની. તે આપણે આજે આટો મારવા જવાનું છે. ઘણા દિવસથી ગયા આપણે આટો મારવાના નતા ગયા, તો આજે આપણે ત્યાં સ્મશાન છે, ત્યાં આટો મારવા જઈશું. જોઈશું કે ત્યાં કેવું બદલાઈ ગયું છે. ચાલો, જો આ અમારું સ્મશાન છે. આ ટાઈપ આવી રીતે છે સ્મશાન. આ બધા આવી રીતેના બધા બાવળિયા ઉગી ગયા છે. આવો રસ્તો ખરાબ થઈ ગયો છે. પહેલાં સારો હતો, જો બહુ ખરાબ થઈ ગયું છે. તમે જોઈ શકો, કાંટાનું બધું લાડ બધું ઉગી ગયું છે. જો આ ડેલો છે, તમને દૂરથી બતાવું. જો આ ડેલો છે, આવી રીતે હાલત થઈ ગઈ છે. તૂટી ગયો છે અને એનું તાળું પણ જોઈ લો તમે, હવે કટાઈ ગયું છે. તાળું પણ કટાઈ ગયું છે, એક સાઈડનું તૂટી ગયું છે. તમે જોઈ લો, આ સ્મશાન વણકર સમાજનું છે અમારું, ખરેર ગામમાં. જો આ બાવળીએ પણ લાટ બધા ઉગી ગયા છે. જોઈ લો, લાટ બધા બાવળીએ પણ ઉગી ગયા છે. અહીંયા બ્લોક છે, જો બધું રૂચી ગયો, સિમેન્ટ ને એવું છે લાટ બધું. આ બ્લોક એ પણ અહીંયા છે. જો આ બ્લોક છે ઘણા બધા અહીંયા. જોઈ લો, આ ફૂલ પણ ઉગી ગયા છે. આવા ઘણા બધા ફૂલ પણ ઉગી ગયા અમારા સ્મશાનમાં. તમે જોઈ લો, આ સ્મશાનમાં ઘણા ટાઈમથી કોઈ છે તો નહીં મારી યારે. હું એકલો જ આવેલો છું આ સ્મશાનમાં. તમે જોઈ લો, મારી આગળ પછી કોઈ છે નહીં. હું એકલો પણ આવી ગયેલો છું સ્મશાનમાં. હવે જો આ આવી રીતે બનાવેલું છે સ્મશાનમાં મારા. જો આ બ્લોક છે, આ બધા પાથરવાના છે આપણે અહીંયા. જો આ બધું ઉગી છે, કાંટા ઉગી જાય છે અને ફૂલ પણ થોડા ઘણા આવી ગયા છે. તમે જોઈ લો, અહીંથી આવો સ્મશાન છે, ત્યાંથી આવી રીતે કંઈક અલગ બતાય છે. જુઓ, આવી રીતે અલગ બતાય છે. અમારા ગામમાં અમારું સ્મશાન છે, ત્યાંથી કંઈક આવી રીતનો નજારો છે. તો આવી રીતે છે કંઈક. આ બધું ઓલું થઈ ગયું છે. આ જો આવી રીતે કંઈક અલગ બતાય છે. આ તો હમણાં કરેલું છે, વાંધો નથી. જોઈ લો તમે, આવું કંઈક બતાય અમારા ગામમાં સ્મશાન છે, એનાથી કંઈક આવો વ્યૂ બતાય છે. તમે જોઈ લો, બે ચાર લીમડા પણ ઉગી ગયા છે અને બાવળીએ પણ લાટ બધા ઉગી ગયા છે. ને જો નજારો એનો આવી રીતે બધું થઈ ગયું છે. સ્મશાનનું હાલત ખરાબ. 4-5 વર્ષ પહેલાં બહુ આમ સારું હતું, પણ આ વરસાદ આવી ગયો પછી થોડુંક આવી રીતે થઈ ગયું છે. તમે જોઈ લો, આવી રીતે હાલત થઈ ગઈ છે. આ પાણી ભરાઈ ગયું ને, આમાં પણ પાણી આવી ગયું હતું ફૂલ. તો આ પાણી આવી ગયું પછી નહીં, આ જો આ બધું દિવાલમાં પણ તળે પડી ગયા છે. તમે જુઓ, દિવાલમાં આવી રીતે આ સ્મશાનમાં અહીંયા પાણી ભરાઈ જાય છે. તમે ઝૂમ કરીને બતાવો. જોઈ લો, આ ઝૂમ કરેલું છે. આ ફૂલ વરસાદ આવે પાણી ત્યારે આવી રીતે પાણી ભરાઈ જાય. અહીંયા પણ પાણી ભરાઈ જાય છે આવી રીતે. બહુ હાલત ખરાબ જ હાલત થઈ જાય છે. પહેલાં અહીંયા આવું રીતે કાંઈ લીમડા બધું કાંઈ વાવેલું નહોતું, પણ અમે જ્યારે 7-8 વર્ષ પહેલાં વાવ્યું હતું, પછી આ બધું ઉગી ગયું છે. આ બધું આવું કાંઈ હતું નહીં પહેલાંની, અને સાફ કર્યું નહીં એટલે. અને પહેલાં કંઈ સાફ નહોતું કર્યું. 7 વર્ષ પહેલાં મેં બધું વાવ્યું હતું, આ લીમડા અને બધું ફૂલ ને ઝાડને. પછી આવી રીતે ઉગી ગયું છે. એટલે ઉગી તો ગયું છે, એટલે મને થોડીક સાફ સફાઈ કરવાની જરૂર છે, જેથી કરીને આવી રીતે આમ થોડું સારું બતાય. જો આવી રીતે બતાય છે, પછી જો આ સારું થઈ જાય તો આને થોડુંક સારું લાગે. ભાઈ 2-4 માણસ આવ્યા બેહવા તો વાંધો ન આવે બેહવા.
તો આ લીમડા પણ ઉગી ગયા છે. તો લીમડા નાના નાના હતા ને ત્યારે અમે વાવ્યા હતા, અત્યારે ઘણા બધા મોટા પણ થઈ ગયા છે, એટલે વાંધો નહીં આવતો. તો આ દિવાલ પર જ્યારે 3-4 વર્ષ પહેલાં દિવાલને અહીં કાંઈ હતું નહીં. જો આ દિવાલ પણ કરી નાખેલી છે, દિવાલ પણ કરી નાખીને આ ડેલો પણ લગાડી દીધી હશે. અને આ બ્લોકનું બધું છે એ અહીંથી આવી રીતે એમ પાથરવાનું છે, જેથી કરીને બેહવું હોય તો આપણે અહીંયા બેહવા આવી શકાય. સિમેન્ટમાં બધી છે. આ દિવાલ પણ નથી પહેલાં, હવે આપણે દિવાલ પણ નાની એમથી કરી નાખીએ ચારે બાજુથી. આ કાંટાને બધું છે, એ કાંટાને આપણે બધું હટાવી નાખશું એટલે એ રેડી થઈ જાય છે. જોઈ લો આવી રીતે કંઈક છે. જ્યાંની સાફ સફાઈ કરશું, જ્યાંની સાફ સફાઈ આપણે કરશું તો આનો કંઈક અલગ જ વ્યૂ આવશે. આ તે કાંટા વાટા છે એટલે બધું એટલું ક્લિયર કરી નાખવાનું છે. ક્લિયર થઈ જાય પછી થોડું સારું લાગશે. ત્યાં સુધી તો સારું નહીં લાગે, કારણ કે અત્યારે તો ખંડર જેવું લાગે છે થોડુંક. આ મેલું જોઈ લો, આ બધું ખરાબ લાગે છે. સફાઈ થઈ જાય એટલે પછી 1 નંબર થઈ જાય. પછી આવશું, પછી આપણે વિડીયો બનાવીશું કે ભાઈ ચમચાન સાફ સફાઈ થઈ ગઈ પછી કેવું થોડું સારું લાગે છે કે નહીં.